તો એલપીજી ગેસના પુરવઠાને લઈ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કહ્યું છે કે ગુજરાત અને ભારતમાં બિનઘરેલું એલપીજી ગેસ પુરવઠા અંગે ચિંતા વધી ગઈ છે। સ્કૂલ, હોસ્પિટલ સિવાયના સેક્ટરમાં ગેસ સપ્લાય રિવ્યૂ કરવાનો નિર્ણય છે। બિનઘરેલું ગેસ માટે હવે મેલથી માંગણી કરવાની વ્યવસ્થા છે। દરેક માંગ સંતોષી શકાશે નહીં તેવું કમિટીએ સ્વીકાર્યું છે। ગેસ અછતના કારણે કાળાબજારીની ફરિયાદો સામે આવી છે। 1902ના કોમર્શિયલ સિલિન્ડર માટે 2700 થી 3500 વસૂલાતનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। હોટલ, રેસ્ટોરન્ટ, કાફે સહિતના ઉદ્યોગ પર અસરની શક્યતા છે। આ તમામ નિવેદન પાર્થિવરાજ કઠવાડિયા દ્વારા કરવામાં આવ્યું છે। હાલમાં જે વિશ્વમાં જીઓપોલિટિકલ પરિસ્થિતિ ઊભી થઈ છે, ઈરાન, અમેરિકા, ઇઝરાયલના યુદ્ધના લીધે મોટા પ્રમાણમાં ગેસની અછતના મુદ્દા પ્રજા સમક્ષથી સામે આવ્યા છે। જાહેર સાહસની સંસ્થાઓ, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સંસ્થાઓએ મેસેજ કરવા પડે છે કે શાળા અને હોસ્પિટલ જેવી આવશ્યક બિનઘરેલું એલપીજી ગેસની જરૂરિયાત સિવાયની જેની પણ જરૂરિયાતો છે તેને રિવ્યૂ કમિટીમાં પોતાની માંગ મૂકવી પડશે। 3 સભ્યોની સમિતિ બનાવી છે।